સુરત શહેરમાં ગેરકાયદે દબાણને લઈને પાલિકા એક્શનમાં ગેરકાયદે દબાણ હશે ત્યાં તંત્ર કાર્યવાહી કરશે જ. કોઈ પણ વિસ્તારમાં દબાણ દૂર કરાશે, કોઈ પણ વ્યક્તિનું દબાણ દૂર કરાશે. મેયરનું નિવેદન. સુરતના તમામ એમએલએની દબાણની રજૂઆત રહી છે. રોડ પર કોઈ પણ અડચણ નહીં ચલાવી લેવાય. દબાણ અભિયાન સતત યથાવત રહેશે. દબાણના પગલે એમ્બ્યુલન્સને પસાર થવામાં હાલાકી પડતી હતી. અરવિંદભાઈ લેટર લખ્યો એવું નથી. જ્યારે સંકલનમાં વિવિધ ધારાસભ્યોશ્રીઓ લેટર લખતા હોય છે. વરાછામાંથી એક લેટર આવ્યો હતો, અરવિંદભાઈ પણ લખ્યું હતું. જે પણ રોડનું એન્ક્રોચમેન્ટ છે એ દૂર કરવામાં તમામ ધારાસભ્યો સહમત છે. એટલે અત્યારે બ્રિજ નીચેનું અને રોડ પરનું દૂષણ જે છે તેને અત્યારે દૂર કરવાની કામગીરી શરૂ છે. તેના હિસાબે આપણે ઈંધણની પણ બચત થાય છે, એર ક્વોલિટી પણ સુધરે છે અને કોઈ એમ્બ્યુલન્સને ઇમરજન્સીમાં જવું હોય તો તેને પણ સવલત સારી રીતે મળી શકે તેના ભાગરૂપે અત્યારે આ અભિયાન શરૂ છે.